સુરતના ગોડાદરા વિસ્તારમાં માત્ર 1000 રૂપિયાના ઉઘરાણીને લઈને હત્યાનું કાવતરું ઘડાયું હતું. સુરત પોલીસે સમય સૂચકતા અને ફિલ્મી સ્ટાઇલ ઓપરેશનમાં ઘાતક હથિયારો સાથે ફરતી આખી ગેંગને રસ્તા પર દોડાવીને પકડી પાડી. ગોડાદરા વિસ્તારમાં માત્ર 1000 રૂપિયાની ઉઘરાણીને લઈને હત્યાનું કાવતરું ઘડાયું હતું. સુરત પોલીસે સમય સૂચકતા અને ફિલ્મી સ્ટાઇલ ઓપરેશનમાં ઘાતક હથિયારો સાથે ફરતી આખી ગેંગને રસ્તા પર દોડાવીને પકડી પાડી હતી. મુખ્ય આરોપી કનૈયા વિશ્વકર્માએ સચિન ચૌધરીને 1000 ઉછીના આપ્યા હતા. રકમ ન પરત કરતા બંને વચ્ચે માથાકૂટ થતા કનૈયાએ હત્યાનું આયોજન કર્યું. તેણે સાથીદારોને ઘાતક હથિયારો સાથે બોલાવી લીધા. પોલીસે કુલ 7 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં એક સગીરનો સમાવેશ છે. પકડાયેલા આરોપીઓમાં મનીષ ગુપ્તા, પ્રિયેશ દુબે, દીપક યાદવ, અમિત યાદવ, પ્રકાશ સોની અને અભિષેક યાદવનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી તીક્ષ્ણ હથિયારો કબજે કર્યા છે. આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર કનૈયા વિશ્વકર્મા ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. પોલીસનું મેઇન જે ઇમ્પોર્ટન્ટ કાર્યવાહી છે અમારી ફિલ્ડમાં કે એક પ્રિવેન્શન અને ડિટેક્શન, જેમાં સુરતના ઝોન 2 વિસ્તારમાં ગોડાદરા પોલીસ સ્ટેશન ખાતેથી બહુ એક કિસ્સો ઇમ્પોર્ટન્ટ સામે આવ્યો છે કે જેમાં પોલીસે પોતે પ્રોએક્ટિવ થઈ અને મર્ડર જેવી બનતી ઘટનાને અટકાવી છે. અને એક પ્રિવેન્ટિવનું જે એક મેજર કામ છે એ આપણે ઉદાહરણરૂપ પૂરું પાડ્યું છે. હકીકત એવી છે કે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક ફરિયાદી છે સચિન ધર્મેન્દ્રભાઈ ચૌધરી, જેની ઉંમર 19 વર્ષ છે, તેણે રાત્રે 11-11:30ની આસપાસ જે ગોડાદરા પોલીસ સ્ટેશન છે એના સ્ટાફ છે એને ફોન કર્યો હતો કે મારે ગઈકાલે મારા જ મિત્રો સાથે 1000 રૂપિયાની લેતી દેતી બાબતે બોલાચાલી થયેલી હતી અને મેં 1000 રૂપિયાની પાસેથી ઉધાર લીધા હતા, પરંતુ પરત ન કરતા એ મને ખૂબ જ ગંદી રીતે મારી સાથે બિહેવ કરી રહ્યો છે અને અત્યારે એ લોકો ચપ્પુ અને છુરી સાથે મને મારવા માટે આવી રહ્યા છે. આ અગ્રેસિવ જે લોકોનું સ્વરૂપ હતું એ જે ફરિયાદી છે એને ખ્યાલ આવતા એણે તરત તાત્કાલિકમાં પોલીસનો સંપર્ક કર્યો. ડિસ્ટાફનો જેટલો પણ સ્ટાફ છે અને ગોડાદરા પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે એ ત્યાં જે સાંઈધામ સોસાયટી છે ત્યાં ખાતે પહોંચી ગયો અને ફરિયાદીને પોતાની સાથે રાખી અને જેટલા પણ આરોપીઓ આવ્યા હતા મારવા માટે થઈ અને રેમ્બો છરા સાથે લોકો મારવા માટે આવ્યા હતા, તમામને ત્યાં રાઉન્ડઅપ કરી અને એરેસ્ટ કર્યા અને રાયોટિંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે, જેના લીધે થઈ અને એક મોટી ગંભીર ઘટના બનતી અટકી ગઈ છે. જેમાં જે આરોપીઓ છે ટોટલ 7 આરોપીને અમે અટક કર્યા છે અને બીજા 2 જે છે એ કાયદાના સંઘર્ષમાં આવનાર કિશોરો છે. જે આરોપીઓ છે મનીષ ઉર્ફે કાલિયા, પ્રિયેશ ઉર્ફે રાહુલ, દીપક રામજીભાઈ યાદવ, અમિત ઉર્ફે બીડી રાકેશ યાદવ, પ્રકાશ ઉર્ફે વિકી, ફાયરિંગ વિનોદ પ્રસાદ સોની, અભિષેક ઉર્ફે બચ્ચી વિજયકુમાર યાદવ અને કાયદાના સંઘર્ષમાં આવનાર જે કિશોર છે, આ બધાનો જે ગુનાહિત ઇતિહાસ છે એમાં મેઇન જે છે એ મનીષ ઉર્ફે કાલિયા છે, એના વિરુદ્ધમાં પણ લિંબાયતમાં બોડી ઓફેન્સીસ અને પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે. ડિંડોલીમાં પણ ગુનો દાખલ થયેલો છે. પ્રિયેશ ઉર્ફે સાહુલ દુબે છે, એના વિરુદ્ધમાં પણ ગોડાદરા અને લિંબાયતમાં જીપી એક્ટ કલમ 135 મુજબ અને 379 મુજબ પણ ગુના દાખલ થયેલા છે. આરોપી દીપક છે એના વિરુદ્ધમાં પણ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે અને અમિત ઉર્ફે બીડી રાકેશ યાદવ એના વિરુદ્ધમાં પણ સારોલી અને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે. પ્રકાશ ઉર્ફે જે વિકી છે ફાયરિંગ, એના વિરુદ્ધમાં પલસાણા ડીસીબીમાં, ડિંડોલી, લિંબાયત અને સચિન જીઆઈડીસીમાં પણ અલગ અલગ ગુના બોડી ઓફેન્સીસના દાખલ થયેલા છે. આ ઉપરાંત જે ફરિયાદી સચિન છે એના ઉપર પણ સરથાણા અને સારોલી પોલીસ સ્ટેશનમાં બોડી ઓફેન્સ હેઠળ ગુના દાખલ થયેલા છે. આ લોકોની જે ગુનાહિત પ્રવૃત્તિ છે એને ધ્યાનમાં રાખી અને અગાઉના જે ગુનાઓ છે એને ધ્યાનમાં રાખી અને પાસાની પણ કાર્યવાહી કરી છે. એમાંથી 2 આરોપી એવા છે કે જે લોકો ઓલરેડી પાસામાંથી છૂટીને પણ આવેલા છે.